હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છીએ બાલવાટિકાના વર્ગખંડમાં, જેમાં બાળકો વર્ગખંડની મુક્ત રમત રમી રહ્યા છે. બાલવાટિકાના વર્ગમાં આ રમત એક આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે, જેમાં બાળકો મુક્ત રીતે રમકડાથી રમી શકે છે અને રમતા રમતા ઘણું બધું શીખી જાય છે. બાળકને કઈ પ્રવૃત્તિમાં રસ છે, તેનામાં કઈ કળા રહેલી છે, તે તમને અહીં જોવા મળે છે. જુઓ, અહીં વિરાલીબેન ઢીંગલીથી રમે છે, તો આ 3 બાળકીઓ હળીમળીને રમી રહી છે, જેમાં સંપની ભાવના કેળવાય છે. મિતભાઈએ શાકભાજીના રમકડા ગોઠવી દીધા છે અને હવે તે બીજા રમકડા તરફ આગળ વધી રહ્યા છે. આ રમતમાં બાળકો જાતે જ રમકડા લે છે અને જાતે જ રમકડા તેના સ્થાને મૂકે છે. અહીં બાળકોમાં ચોકસાઈના ગુણો વિકસે છે. જુઓ, અહીં જેનિશભાઈ કંઈક શોધતા હોય એવું લાગે છે. અરે 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 અરે, આ અભયભાઈ શું કરી રહ્યા છે? લાગે છે કે તે પોતાનું ઘર બનાવી રહ્યા છે. અને એની સાથે આ જીનલબેન પણ જોડાયા છે. મજા આવી રહી છે ભારે. દર્શનભાઈ બસ ચલાવી રહ્યા છે. અને જુઓ, પેલા પાર્થભાઈ જુઓ, તે ટ્રેન ચલાવી રહ્યા છે. લાગે છે કે આ બંનેને ડ્રાઈવર બનવું છે. વિદ્યાબેનને તો અવળું ફરીને જ બેસવાની ટેવ છે. તેમને તો શાળાએ આવવું જ ગમતું નહોતું, પણ હવે તે હોંશે હોંશે શાળાએ આવતા થઈ ગયા છે અને રમકડાનો આનંદ માણી રહ્યા છે. જુઓ, કેટલું સરસ બનાવ્યું છે. બાળકને શાળાએ આવવું ગમે, શાળામાં ટકી રહેવું ગમે અને ભણવું ગમે તો ડ્રોપ આઉટ રેશિયો ઘટી જાય, એવી સરસ મજાની આ પ્રવૃત્તિ છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો, અને જો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.